વેલકમ ફ્રેન્ડ્સ, પ્રાઇડ વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલ ઉપર હું ધવલ પૂજાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોક કહેશે કે સર આ શું લઈને આવ્યા આટલું મોટું? પ્રાઇડ વિદ્યાપીઠના ઓડિટર સબ ઓડિટરના મારા કોર્સના વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ સરપ્રાઈઝ છે. જ્યારથી લગભગ પેલું નોટિફિકેશન આવ્યું ને ત્યારથી વિદ્યાર્થીઓ કહે છે કે સર મટીરિયલ આપો. થોડોક હું લેટ તો હોઉં જ છું, 4-5 દિવસ, થોડા દિવસ, પણ હું કંઈક બેસ્ટ લઈને આવું છું. જ્યારે કોર્સ હતો ત્યારે મેં કીધું હતું કે હું બેસ્ટ લઈને આવીશ અને સરસ કોર્સ લઈને આવ્યો. પ્રિલિમ્સવાળું બધું કામ ખતમ થઈ ગયું અને હવે મેઇન્સનું કામ એ ઓલમોસ્ટ નેક્સ્ટ વીકથી બહુ સરસ સ્ટાર્ટ થાય છે. તો આ હું શું લઈને આવ્યો છું? ઓલરેડી કોર્સમાં તો હું મટીરિયલ આપતો જ તો ડિજિટલ ફોર્મમાં, પણ મેં શું કામ કર્યું છે તો કે હવે તમે કોઈ પણ મારો કોર્સ લેશો, પછી એ પ્રિલિમ્સનો હોય, પ્રી પ્લસ મેઇન્સ હોય કે મેઇન્સનો કોર્સ હોય ઓડિટર માટેનો, તો તમારા ઘરે આ એક મેરેથોન મટીરિયલ આખું પહોંચશે. તો કે સર આવું નામ શું આપ્યું, મેરેથોન મટીરિયલ? મેરેથોન મટીરિયલ એટલે નામ આપ્યું છે કે આમાં કેટલી વસ્તુઓ કવર છે અને આખી એક્ઝામ પ્રક્રિયાની થોડી લાંબી ચલાવી છે આ લોકોએ, તો પણ આપણે આમાં સક્સેસ મેળવવી જ છે. એક વસ્તુઓ કવર કરવી જ છે, એટલે આ વસ્તુઓ તમને ખૂબ કામ આવશે. 2 ભાગમાં આ સ્પાઇરલ છે. લગભગ 825 પેજ આસપાસ આ સ્પાઇરલ બન્યું છે. કેટલી વસ્તુઓ આમાં કવર કરી છે તમને હું એક વસ્તુઓ કહેતો જાઉં. ચલો મેં છે ને થોડું નોટ ડાઉન કર્યું છે કે આમાં કેટલી વસ્તુઓ કેટલી વસ્તુઓ છે તમને બતાવી દઉં. સૌથી પહેલાં તો આ 2 ભાગમાં છે. આમાં કેટલી વસ્તુઓ કવર થાય છે તો કે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની કમ્પ્લીટ થિયરી. માર્કેટમાં હું જે બુકો જોઉં છું કે જે કન્ટેન્ટ જોઉં છું ને, કાં કેવું છે એકદમ અધૂરું છે, અથવા ખાસ કરીને કોઈ સ્ટાન્ડર્ડ સોર્સથી તમે ગોતવા જવું છો તો એ એક જગ્યાએથી તમને કાં મળતું નથી. આમાં કેટલું કવર કરવું એ સમજાતું નથી. ત્રીજો સૌથી મોટો પ્રોબ્લેમ કેવું છે, લેક્ચર સાથે એનું કંઈ સિંક્રોનાઇઝેશન જ નથી. અચ્છા, મેં કેવી રીતે બનાવ્યું છે તો કે લેક્ચરો સાથે સાથે એ મટીરિયલ ભેગું કરતો જતો તો છેલ્લા 6-7 મહિનાથી, જ્યારથી નોટિફિકેશન આવ્યું છે ફર્સ્ટ ટાઈમ ત્યારથી, અને એ કન્ટેન્ટને હું પ્રોપર આખું સેટ કરતો જતો હતો. અને ત્યારે જઈને આ લેક્ચર સાથે સિંક્રોનાઇઝ થયેલું મટીરિયલ, અને પ્લસ તમે એમને વાંચો ને તોય તમને કંઈ ચિંતા નથી. અચ્છા, અને કોક કે સર આટલા બધા પેજ? હા, પ્રી અને મેઇન્સ બંને કવર થાય છે. એટલે જ્યાં મેઇનલી થિયરી, પહેલાં તો કેટલી વસ્તુઓ છે જો, તો કે 2 સ્પાઇરલ છે એ તો તમને દેખાય છે, 825 પેજ છે, હું હમણાં એમાં પણ બતાવું તમને. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની કમ્પ્લીટ થિયરી આમાં આવે છે. જો આપણે થોડું અંદર જઈએ, હું આ પેલું સ્પાઇરલ ઓપન કરું છું તો આખી પ્રોપર ઇન્ડેક્સ, ડિટેલ ઇન્ડેક્સ છે 825 પેજ સુધીની. મેં શું કામ કર્યું છે, એક વસ્તુઓ તમે માઇન્યુટ રીતે જોશો, 5 મિનિટથી વધારે, હજી 5 થી 10 મિનિટ હજી વધારે વિડીયોને આગળ જોઈ લો, તમને એક નાની વસ્તુ સમજાશે કે કેટલું ચીવટપૂર્વક આ સીએ અમારે ચીકણા બહુ અમે, એટલે ચીવટપૂર્વક આ મેં કેમ કર્યું છે. જો કોઈ પણ સબ્જેક્ટ શરૂ થાય છે તો એનો સિલેબસ એ પણ બંને ભાષામાં. હવે ઓડિટરની એક્ઝામ છે ગુજરાતીમાં, એ લોકો સિલેબસ આપે અંગ્રેજીમાં, તોય મેં બંને ભાષામાં સિલેબસ રાખ્યો છે. ડિટેલ તમે કોઈ બુક વાંચતા હોય એવી જ રીતે આને બુક ફોર્મમાં કન્વર્ટ કરેલું છે, એકદમ શાર્પ છે. હા, આની ડેમો કોપી, 100થી વધારે પેજની ડેમો કોપી પ્રાઇડ વિદ્યાપીઠની ટેલિગ્રામ ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ થઈ જશે. પ્લસ મેં શું કામ કર્યું છે તો કે આમાં બધા પીવાયક્યુ કવર કર્યા છે. અચ્છા, તમારી ઓડિટર સબ ઓડિટરની એક્ઝામ આમ જોવા જાઉં ને તો 2 એક્ઝામ તમને પાસ્ટ એક્ઝામ તરીકે હું એને કન્સિડર કરું છું. એટલે એક જે 3 શિફ્ટમાં CBRT લેવાની હતી એ, અને બીજી ફિઝિકલ હેન્ડીકેપ માટે લેવાની એમ મળી અને ટોટલ 40 MCQ છે. તો 40 પીવાયક્યુ મેં આમાં દરેક સબ્જેક્ટના સોલ્યુશન સાથે કવર કર્યા છે. જો અહીંયા તો હું આ પીવાયક્યુ અત્યારે જોઉં છું તો અહીંયા મેં હેડિંગ આપ્યું છે જેવું, એટલે સપોઝ કે આ પેલું ટોપિક નંબર 5 છે. કોમર્સના બધા વિષયોનું આ મટીરિયલ છે, તો કોમર્સનો સબ્જેક્ટ સ્ટેટથી ચાલુ થાય તો જો એના પીવાયક્યુ અહીંયા મેં મૂકેલા છે. હવે પીવાયક્યુ 40 કવર કર્યા છે, એનું સોલ્યુશન આપ્યું છે. અચ્છા, 2 મહત્વના મુદ્દાઓ છે. હા, એક સૌથી મહત્વનો મુદ્દો, 1 માર્કવાળા નાના દાખલા. સૌથી બધાને એક પ્રોબ્લેમ છે કે સર 1 માર્કમાં કેવા પ્રશ્નો પૂછાય. તો મેં 2 કામ કર્યું છે. એક તો લેક્ચરોમાં જેટલું શક્ય હોય એટલું મેં કવર કર્યું છે, અને જ્યાં મને એવું લાગ્યું કે ના હજી આ સિવાય પણ જરૂરી છે તો એ મેં આમાંય કવર કર્યું છે. જો જેમ કે હું અત્યારે, આ બધું તમને ડેમો કોપીમાં હું પ્રોપર જોઈ શકો એવી રીતે ડિટેલ ડેમો કોપી આપવાનો છું.
જો જેમ કે અત્યારે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે તો એ આખું એનું મટીરિયલ તો છે જ, પણ હવે તમે જોશો ને તો એના 1 માર્ક માટેના દાખલાઓ મેં ડિટેલ અહીંયા કેટલા બધા લીધા છે. જેમ કે આ ચેપ્ટરમાં 1 માર્ક માટે પૂછાઈ શકે એવા દાખલાઓ મેં એટલા બધા લીધા છે. જ્યાં જરૂર લાગ્યું ત્યાં સ્ટેટ છે તો સપોઝ સ્ટેટ છે કાનાઈ સાહેબ લે છે તો એને પણ આવી રીતના ઘણા બધા દાખલાઓ બતાવ્યા છે કરીને. લગભગ 30થી વધારે વિડીયો સ્ટેટિસ્ટિક્સના છે અને એ 400 બેચના અનુભવી સર છે. મારી પ્રાઇડ વિદ્યાપીઠની એપ્લિકેશનમાં મારા કોર્સમાં ફેકલ્ટીઝ મિનિમમ 10 વર્ષના અનુભવી તો છે જ. હું 15 વર્ષથી ભણાવું છું ને બીજા 2 સર તો 30 વર્ષના અનુભવી છે. શું કામ અનુભવ જરૂરી છે? જ્યારે કોઈ ડિજિટલાઇઝ ફોર્મમાં જ્યારે વિડીયો રેકોર્ડિંગમાં કે વિડીયો લેક્ચર્સ આવે છે તો એ અનુભવનો નિચોડ તમને મળે છે. જ્યારે તમને એનામાંથી ડાઉટ નથી થતા. કેટલા વિદ્યાર્થીઓ મારા કોર્સમાં છે પણ ડાઉટનો પ્રપોર્શન એટલો ઓછો છે અને હોય તો હું 2 કલાકની અંદર જ્યારે ફ્રી થાઉં તરત જ મારા ધ્યાનમાં આવે હું સોલ્વ કરી દઉં છું. તો આ કન્ટેન્ટ એવી રીતે બનાવેલું છે કે તમને મિનિમમ ડાઉટ થાય. કોઈ પણ બુક હોય છે ને એ માટે રિસ્પોન્સિબલ કોઈ માણસ હોતો જ નથી કે ભાઈ હાલો આ બુકમાં ડાઉટ છે તો કોને પૂછું, તો કાંઈ નહીં. ઘણીવાર એ વ્યક્તિ રિસ્પોન્સિબલ હોય જ નહીં, કાં તો કે એને ભણાવતો ન હોય, કાં એને ખબર ના હોય કે શું ચાલે છે. આનું એક કન્ટેન્ટ મેં જોઈ લેક્ચરો સાથે સિંક્રોનાઇઝ કરીને બનાવેલું છે. બરોબર છે. સો 1 માર્કવાળા દાખલાઓ જ્યાં જરૂર છે ત્યાં મૂકેલા છે. 200-300ની આસપાસ હશે, મેં ગણ્યા નથી, પણ ટોપિક વાઇઝ સિલેબસ મૂક્યો છે. 5 સ્ટાર ટોપિક અહીંયા કવર કરેલા છે. ઘણી વખત એક્ઝામ ટાઈમે રિવિઝન વખતે આ ટોપિક સૌથી વધુ કામ આવે કેમ કે અમુક ટોપિકમાંથી ફ્રિકવન્ટ અને મલ્ટિપલ ટાઈમ ક્વેશ્ચનો પૂછાણા છે. તો એ બધી વસ્તુ આઈડેન્ટિફાઈ કરી મેં એને 5 સ્ટાર ટોપિક તરીકે આમાં 5 સ્ટાર મૂકેલા છે આખી બુકની અંદર. ઠીક છે. ચલો એ પછી હા મેં તમને કીધું એમ કે PYQ બધા કવર થઈ ગયા છે. મેં પોઈન્ટ્સ નોટ ડાઉન કરીને રાખ્યા છે કે કાંઈ ભૂલાઈ ન જાય. પ્લસ હા ખાસ કરીને કોઈ પણ કોર્સ લ્યો છો તમે કીધું એમ કે પ્રિલિમ્સ, પ્રી પ્લસ મેઇન્સ અથવા મેઇન્સ કોઈ પણ કોર્સ લીધેલો છે તો તમને આની હાર્ડ કોપી મળી જશે. એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સને પણ હું પહોંચાડું છું ફ્રીમાં. બરાબર છે. ત્યારે મેં કીધું હતું કે હું પ્રિન્ટેબલ મટીરિયલ આપું છું પણ છતાંય મારાથી બનશે તો હું આપીશ. હું આટલું જ બોલ્યો હતો તો એ છતાંય હું બધા છોકરાઓને પહોંચાડું છું. હા હજી આ હું વિડીયો બનાવું છું ત્યારે હજી 2 થી 3 દિવસ કે 4 દિવસ તો મને પ્રિન્ટિંગમાં જ લાગી જશે કેમ કે નહીં ને લગભગ મેં એ પ્રિન્ટિંગવાળા ભાઈ સાથે વાત કરી તો એને ખાલી મારા એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સને મોકલવાનું છે એના જ 3 લાખ પેજ થાય છે. તો મને કહે સર આ કેટલા દિવસ થાય? મેં કીધું તું સ્ટાર્ટ તો કર ભાઈ. તો એ સ્ટાર્ટ થઈ ગયું છે. 1 કોપી જેવી પહેલી બની એટલે હું લેતો આવ્યો. ઠીક છે. આગળની ફર્ધર બધી વસ્તુઓ ડિસ્પેચ થવા માંડી છે. હા કોઈ એવા લોકો છે કે સર અમે તો બીજા કોઈ ઇન્સ્ટિટ્યુશનનો કોર્સ લઈ લીધો છે. શું મને કાંઈ વાંધો નથી, દે આર ડુઈંગ ધેર બેસ્ટ. બરાબર, બધા કોર્સ સારા જ હશે. હા તો એ લોકો અલગથી આ કોપી મંગાવી હોય તો સીધું મેં અહીંયા સીધું QR મૂકેલો છે. QRમાં પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ મોકલશો એપ્લિકેશનના નંબર ઉપર એટલે તમને એક ગૂગલ ફોર્મની લિંક આવશે. એ ફિલઅપ કરી દેશો જેમાં તમારું એડ્રેસ નાખી દેશો એટલે તમારા ઘરે પણ પહોંચી જશે. જો તમે કોર્સ નથી લેવા માંગતા તો એ ચિંતા નથી. ઘણા લોકો કહે છે કે સર મટીરિયલ અલગથી આપશો, પણ મોટાભાગના છોકરાઓને કોર્સમાં જ વધારે મજા આવે છે એટલે કોર્સની સાથે તો આ ફ્રી છે જ કોઈ પણ કોર્સ લો છો તો. ઠીક છે. હા બીજું મેં શું કામ કર્યું છે, ઇકોનોમિક્સના લેટેસ્ટ ડેટા જે જૂન 2026 સુધીના ઓલમોસ્ટ કવર કરી લીધા છે. રેપો રેટની બધા નવા છે એ ઉપરાંત ખાસ કરીને GSTમાં સાવ કન્ટેન્ટ નથી મળતું તો એમાં ખૂબ મહેનત કરીને બેસ્ટ કન્ટેન્ટ એમાં નાખેલું છે. પછી ઇન્કમ ટેક્સ એક્ટ, હા ઘણા લોકો પૂછે છે કે સર 2025 આવવો જોઈએ, પણ મેં મારા બધા લેક્ચરો જે લીધા છે એ નવા લીધા છે. 2025ના એક્ટના જે મહત્વના મુદ્દાઓ મને એમ લાગે છે કે અહીંયા કમ્પેરેટિવલી જરૂર છે તો એ કવર કરેલા છે. મારા મટીરિયલમાં 2025ના નવા સેક્શન જે નંબર ચેન્જ થયા છે એના કમ્પેરેટિવ ટેબલ પણ મેં આપેલા છે. સમજાય છે? એટલે 2025ની કોઈ વાત આવે છે અથવા કોઈ એની આસપાસની વસ્તુઓ આવે છે તો એવું નહીં થાય કે સાવ આપણે આમ બ્લાઇન્ડ થઈ જાય. તો જેટલું 2025 વાળું અપડેટેડ જરૂર છે એ બધું મેં આમાં નાખેલું છે. નેક્સ્ટ હા સૌથી મહત્વનું આ એક સૌથી મહત્વની વસ્તુ છે કે લેક્ચર સાથે સિંક્રોનાઇઝ વસ્તુ છે. એ બહુ મહત્વનું છે. ઘણીવાર બુક કોઈક પ્રકાશનની હોય, લેક્ચરો કંઈક અલગ રીતે ચાલતા હોય, ફેકલ્ટી કોઈક અલગ હોય, સંપાદક કોઈક અલગ હોય, 25-50 લોકોનું ટોળું બુક બનાવતું હોય કે એક ટોપિક આણે બનાવ્યો, કોઈ એમાં કોઈ જેને કહેવાય ને કે સિક્વન્સ ના હોય. એવું કામ નહીં કરવાનું. સમજાય છે? એનાથી વિદ્યાર્થીઓ ગોટે ચડે છે. હું પ્રયત્ન કરું કે હું તમારી સાથે સિંક્રોનાઇઝેશનમાં ટોપિક વાઇઝ આ કામ કરી શકું એટલે મેં આ વસ્તુઓ બનાવી છે અને એની બધી માહિતી મેં યુટ્યુબ ઉપર આપી છે. મને ઘણા ફોન આવે છે તો હું બધાને પ્રોપર સમજાવી કદાચ આખું નથી શકતો. હું ટ્રાય કરું છું કે બધા સાથે વાત કરી શકું, પણ
છતાંય જો તમને કંઈ ડાઉટ્સ છે તો 9586365628 પ્રાઇડ વિદ્યાપીઠનો આ એક નંબર છે. હું મેક્સિમમ લોકો જેને ખબર છે ફોન કર્યો છે તો હું ટ્રાય કરું છું કે મેક્સિમમ લોકો સાથે હું પ્રયત્ન કરું કે વાત કરી શકું. જ્યારે લેક્ચરમાં ન હોય તો હું ખુદ વાત કરી લઉં છું. ઠીક છે. સો ઓલરેડી કોર્સની ડિટેલથી લઈને બધી વસ્તુઓ પ્રાઇડ વિદ્યાપીઠ ઉપર છે. દરેક લેક્ચરોના ડેમો છે. ઓલરેડી પ્રિલિમ્સ, પ્રી પ્લસ મીન્સ અને મીન્સ બેચ અવેલેબલ છે. મીન્સ માટે પણ હું એક એવી સરસ આગળ જતાં સરપ્રાઇઝ લઈને આવું છું વિધિન અ વીક ઓર વિધિન અ 2 વીક. એટલી સરસ સરપ્રાઇઝ ખાસ કરીને દાખલાઓ માટે જે છોકરાઓના ડાઉટ્સ છે તો એના માટે એક ખૂબ સરસ કામ ચાલુ છે. જેવું આ પૂરું થયું છે તો વહેલામાં વહેલું એ શરૂ થઈ જશે. ઘણા છોકરાઓના ડાઉટ છે કે સર એક્ઝામ ક્યારે આવશે. સપ્ટેમ્બરની આજુબાજુ પહેલાં કહેતા હતા, કદાચ થોડી મોડી જાય તો એકાદ વાત એવી પણ સંભળાય છે કે કદાચ નવેમ્બરમાં આવે. પણ હું કોઈ વ્યક્તિ નથી કે સ્પેસિફિકલી શ્યોર શોટ કહી શકું. મારી પાસે કંઈ સમાચાર આવે તો હું 100% ટેલિગ્રામ ઉપર શેર કરું છું. ઠીક છે. ઘણા બધા એ સિવાય પણ હું ઇનિશિયેટિવ ટેલિગ્રામ ઉપર નવા લઈને આવું છું. તો પ્રાઇડ વિદ્યાપીઠની ટેલિગ્રામ ઉપર ખાસ જોડાયેલું રહેવું. આ યુટ્યુબ ચેનલ પ્રાઇડ વિદ્યાપીઠની ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખવી. હું કેટલાય કન્સેપ્ટ્સ, કેટલીય વાતો ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ ઉપર તમારી સાથે શેર કરતો રહીશ. ઠીક છે. છતાં પણ તમારા કંઈ ડાઉટ્સ હોય, કાંઈ પણ વસ્તુ હોય તો આ નંબર ઉપર એની ટાઈમ 9586365628 ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. ઠીક છે. ચલો, થેન્ક યુ વેરી મચ.